હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરાલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ શાક બનાવવાની કે ખાવાની ઈચ્છા ના હોય અને કંઈક અલગ જે ટેસ્ટી ખાવાનું મન થાય ને, ત્યારે આ ટામેટાની ચટણી તમે ટ્રાય કરી શકો છો, જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી તો છે જ, સાથે ફક્ત 5 થી 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા 4 જેટલા ટામેટાં લઈ લીધા છે, જેને ધોઈ લૂછી કોરા કરી લીધા છે. હવે ટામેટાના પાછળના ભાગને કટ કરી લઈશું. તો આ રીતે ટામેટાના પાછળનો ભાગ કટ કર્યા પછી ટામેટાને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું, એટલે કે ટામેટાને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. તો આ રીતે ટામેટાને વચ્ચેથી કટ કરવાથી ટામેટા ખૂબ જ ઝડપથી ચડી જશે અને તેની છાલ પણ ખૂબ જ સરળતાથી નીકળી જશે. તો આ જુઓ, મેં બધા જ ટામેટાને પાછળનો ભાગ કટ કરી વચ્ચેથી કટ કરી લીધા છે. હવે લઈશું એક પેન અને પેનમાં 2 ચમચા જેટલું તેલ લઈ લઈશું. હવે તેલને બરાબર ગરમ કરી લઈશું. તો હવે તમારે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે. હવે લઈશું 7 થી 8 લસણની કળીઓ. હવે આ લસણની કળીઓને થોડી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તો તમારે પહેલાં ટામેટા એડ નથી કરવાના, પહેલાં તમારે લસણની કળીઓ જ એડ કરવાની છે. નહીં તો શું થશે કે લસણની કળીઓ ગોલ્ડન બ્રાઉન નહીં થાય અને ઝડપથી સોફ્ટ પણ નહીં થાય. તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલાં તમારે લસણની કળીઓને ફ્રાય કરી ગોલ્ડન બ્રાઉન કરી લેવાની છે. તો આ જુઓ, લસણની કળીઓ થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે એડ કરીશું કટ કરેલા ટામેટા. તો ટામેટાનો જે કટ કરેલો જે ભાગ છે તે નીચેની સાઈડ આવે ને તે રીતે તમારે ટામેટાને પેનમાં મૂકવાના છે. સાથે એડ કરીશું 4 થી 5 સૂકા લાલ મરચાં, જેને મેં 3 થી 4 કલાક સુધી ગરમ પાણીમાં પલાળીને જ રાખ્યા હતા. આનાથી સૂકા લાલ મરચાં જે છે ને તે એકદમ સોફ્ટ થઈ જશે. સાથે એડ કરીશું 2 જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી. હવે આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લઈશું. હવે આને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું. તો જુઓ, 5 મિનિટ થઈ ગઈ છે અને હવે ચેક કરી લઈએ. તો જુઓ, ટામેટા હજુ સોફ્ટ નથી થયા. હવે આ સમયે તમારે ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું. આનાથી ટામેટા ખૂબ જ ઝડપથી સોફ્ટ થઈ જશે. ફરીથી એકવાર મિક્સ કરી લઈશું અને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું. હવે ઢાંકણ ખોલીને ટામેટાને પલટાવી લઈશું. આનાથી ટામેટા બીજી સાઈડે પણ ખૂબ જ સરળતાથી ચડી જશે. હવે ચેક કરી લઈએ કે ટામેટા ચડી ગયા છે કે નહીં. તો ટામેટાની છાલ સોફ્ટ નથી થઈ. હજુ 5 થી 7 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું. તો આ જુઓ, 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને ટામેટા સોફ્ટ પણ થઈ ગયા છે અને ચડી પણ રહ્યા છે. હવે ટામેટાની છાલ આ રીતે એક ચીપિયાની મદદથી કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો કે ટામેટાની છાલ ખૂબ જ સરળતાથી નીકળી રહી છે, મતલબ કે ટામેટા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે. હવે આ સમયે તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ કરી લેવાની છે. હવે ગેસની ફ્લેમ સ્લો કર્યા પછી તમારે એક ચમચાની મદદથી અથવા તો એક મેશરની મદદથી બધું જ બરાબર મેશ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે લસણની કળીઓ અને ટામેટા ખૂબ જ સરસ રીતે મેશ થઈ રહ્યા છે. અને સૂકા લાલ મરચાંના કટકા જ્યારે તમે આ ચટણી ખાશો ને ત્યારે મોંમાં આવશે ને ત્યારે આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. અને આ ચટણીમાં આપણે બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના, તો પણ આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે.
અને આ જ ટામેટાની ચટણીને તમે એકવાર બનાવીને ટ્રાય કરશો ને તો હું ગેરંટી સાથે કહું છું કે તમે આ ચટણી અઠવાડિયામાં 2 વાર જરૂરથી બનાવશો. તો આ જુઓ, બધું જ બરાબર મેશ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. હવે લઈશું એક બાઉલ અને મેશ કરેલી બધી જ વસ્તુઓને બાઉલમાં લઈ લઈશું. સાથે એડ કરીશું ઝીણું કટ કરેલું મરચું. તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકો છો. સાથે એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા. સાથે એડ કરીશું અડધા લીંબુનો રસ. સાથે જ એડ કરીશું સંતરાનો રસ. આનાથી ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો સંતરાનો રસ જરૂરથી એડ કરવો. તો તૈયાર છે એકદમ ખાટી મીઠી, ચટપટી અને ખૂબ જ ટેસ્ટી તેવી ટામેટાની ચટણી. અને આ ચટણી તમે એકવાર ટ્રાય કરશો ને તો વારંવાર બનાવશો, તે હું ગેરંટી સાથે કહું છું. એટલી બધી ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.